કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી ચેનલ, જેનું નામ છે કોમર્સ સિદ્ધિદાન, અને આપણે કરી રહ્યા છે અકાઉન્ટ વિષયમાં ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. એમાં ઓલરેડી આપણે 5 દાખલા ગણી ચૂક્યા છે અને આજે આપણે 6થો દાખલો કરવા જઈ રહ્યા છે. તો તમે તમારું પાઠ્યપુસ્તક ઓપન કરી દો. પેજ નંબર છે આપણું 31 અને દાખલા નંબર કરવા જઈ રહ્યા છે પ્રશ્ન 3 નો 6થો દાખલો. તો 6થા દાખલામાં આપણે પહેલા રકમ વાંચીએ. રકમ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે અને તમે ધ્યાન આપજો તો તમને દાખલો 100% સમજ પડી જશે. દાખલામાં શું કહે છે? ધ્યાન આપજો કે શીલા, સુરભી અને સંકેત ની ભાગીદારી પેઢીનો 1,35,000 નફો. કોણ ભાગીદાર છે? કોણ કોણ? શીલા, સુરભી અને સંકેત. એને શું લખ્યું છે કે આ લોકોની ભાગીદારી પેઢીનો નફો 1,35,000 થયેલો હતો. નફો કેટલો થયેલો હતો? 1,35,000 થયેલો હતો. કુલ નફો થયેલો હતો 1,35,000 નફો. એ 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વેચાઈ રહ્યો છે. એટલે કે એ લોકોનું જે સાચું પ્રમાણ જે છે, જે એમણે વેચવાનું હતું, એ હતું 3:2:3, પણ ભૂલથી એ કયા પ્રમાણમાં વેચાઈ ગયો છે? તો લખ્યું છે 2:1:3. લખ્યું છે ક્લિયરલી કે નફો નુકસાન જે 3:2:3 માં પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વેચાઈ ગયો છે. આ ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો આપણે આને સુધારીશું કેવી રીતે? જો આપણે દાખલામાં કીધું છે નફો 1,35,000 થયેલો છે, એને વેચવાનો તો 3:2:3 ના પ્રમાણમાં, પણ ભૂલથી વેચાઈ ગયો છે 2:1:3 ના પ્રમાણમાં. તો આપણે આ ભૂલ કેવી રીતે સુધારીશું એની વાત કરવાના છે. તો તમારે હવે દાખલો અહીંયાથી શરૂ કરવાનો, જ્યાંથી હું શરૂ કરું છું. સૌ પ્રથમ આપણને જે નફો આપેલો છે એને આપણે પહેલા સાચા પ્રમાણમાં વેચી દેવાનો. એટલે જેને કહેવાય સત્યમેવ જયતે, પહેલા સાચું. તો પહેલા રીતે નામ લખી દેવાનું: શીલા, સુરભી, સંકેત. વિગત: નફાની વહેંચણી સાચા પ્રમાણમાં. સાચું પ્રમાણ શું? આપણું 3:2:3. આપણો કુલ નફો કેટલો થયેલો છે? 1,35,000. તો પહેલા આપણે 1,35,000 ને 3:2:3 ના પ્રમાણમાં વેચીશું. આ શોર્ટકટમાં ફટાફટ કેવી રીતે થાય, ઓલરેડી અગાડીના વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે. આજે પાછું એકવાર કેલ્ક્યુલેટર લઈને તમને સમજાવું છું. તો કેવી રીતે કરવાનું હોય? તો આપણને ખબર છે કે નફો કેટલો છે? 1,35,000. નફો કેટલો છે? 1,35,000. અને આપણે 3:2:3 માં વેચવાનું હોય તો પહેલા શું કરવાનું? આ 3 નો સરવાળો, 3 ને 2 6 અને બીજા 3 8. કુલ કેટલા થઈ ગયા? 8. એટલે કે 1,35,000 નફો આપણે કુલ 8 ભાગમાં પહેલા વેચવાનું. એટલે આપણે પહેલા કરવાનું કેલ્ક્યુલેટર પર 1,35,000 ભાગ્યા 8. 1,35,000 ભાગ્યા 8. આટલું થઈ જાય પછી બરાબરનું ચિહ્ન દબાઈને પહેલાનું કેટલું છે? 3. તો સીધું કેલ્ક્યુલેટર પર જે છે એ જ રહેવા દેવાનું અને દબાવવાનું ગુણ્યા 3 બરાબર. પછી બીજું કોઈ પણ બટન દબાવવાની જરૂરત નથી. જે છે એનું એ જ રાખવાનું. એટલે આપણો જવાબ આવી ગયો. પહેલાનો છે 50,625. હજુ પણ આપણે જે રકમ દેખાય છે કેલ્ક્યુલેટર પર, આપણે એને જ રાખવાની છે, એમાં કોઈ છેડછાડ કરવાની નથી. પછી સીધું આપણે બીજાનો જવાબ શું છે? બીજું શું છે? 2. તો કેલ્ક્યુલેટર પર દબાવવાનું સીધું બટન 2 અને બરાબર. એટલે બીજાનો જવાબ આવશે આપણો 33,750. અને ત્રીજાનો છે 3. તો સીધું કેલ્ક્યુલેટર પર 3 અને બરાબર. એટલે 50,625. આ એકદમ ઇઝીલી થઈ જાય. સર કેવી રીતે કર્યું? પાછું એકવાર કહું તો 1,35,000 ના આપણે ભાગ કરવાના હતા 8. કેમ કે આ 3, 2 અને 3 કુલ થાય 8. એટલે ભાગ્ય કર્યા 8. ગુણ્યા કરવાના 3. પહેલાનો ભાગ છે 3 બરાબર. જવાબ આવ્યો 50,625 લખી દીધો. પછી બીજાનો ભાગ છે 2 બરાબર અને ત્રીજાનો છે 3 બરાબર. એટલે આપણો જવાબ આવી ગયો છે. તમને આ રીતે સમજ પડી હોય તો આ રીતે, નહીં તો પછી તમને ગણતા તો આવડે જ છે. સર કેવી રીતે કરવાનું? સિમ્પલ. કે શીલાનો મારે કરવાનો હોય તો શીલાના સાચા પ્રમાણમાં કેવી રીતે વેચવું? 50,625, સોરી, કુલ નફો કેટલો હતો? 1,35,000.
35,000. હું શિલાની વાત કરું તો શિલાનો ભાગ કેટલો છે 3, તો 3/8 આવશે 8. પછી સુરભીની વાત કરું તો સુરભીના 1,35,000 ગુણ્યા સુરભીનો ભાગ કેટલો છે 2 ગુણ્યા 2/8. પછી હું વાત કરું આપણે જે સંકેત છે, સંકેતનો કેટલો નફો છે, સંકેતનો કેટલો આવશે 1,35,000 ગુણ્યા એના ભાગ છે 3, એટલે કે 3/8 આવશે. જે જવાબ આવે તમારે લખી દેવાનો. પહેલાનો જવાબ આવશે 50,625, બીજાનો આવશે 33,750 અને ત્રીજાનો જવાબ આવશે 50,625. આ આપણે શું કર્યું, નફાને સાચા પ્રમાણમાં ખાલી વેચી નાખ્યો ને અહીંયા લખી દીધું. કોઈ ડાઉટ? આ કયા પ્રમાણમાં છે? આપણું સાચા પ્રમાણમાં આપણે વેચ્યું છે. સર હવે એના નીચે શું કરવાનું, ભૂલથી લેવાયેલ પ્રમાણમાં વેચી દેવાનું. ભૂલથી લેવાયેલ પ્રમાણમાં, ભૂલથી લેવાયેલ પ્રમાણ એ કયું હતું? ભૂલથી 2:1:3, 2:1:3 ભૂલથી લેવાયેલ પ્રમાણ. તો સર ભૂલથી લેવાયેલ પ્રમાણ જે છે, હવે એ પ્રમાણમાં આપણો જે 1,35,000 નફો હતો એને વેચી નાખવાનો. સર કે કેટલો આવશે તો આપણે કરીએ તો 1,35,000 ભાગ્યા 3 ને 1 4 ને 2 6, એટલે ભાગ્યા કરીશું 6 ગુણ્યા 2 બરાબર, એટલે કે પહેલાનો જવાબ આવ્યો 45,000. પછી 1 અને બરાબર એટલે કે 22,500 અને ત્રીજાનો જવાબ આવશે 3 અને બરાબર એટલે જવાબ આવશે 67,500. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે. આ સમજ પડી હશે. સર આ કેવી રીતે તમારો જવાબ આવ્યો? એક તો કેલ્ક્યુલેટર પર તમને સમજાવ્યું છે એ રીતે, અથવા તો તમે ગણતરી કરી શકો છો. ગણતરી કેવી રીતે કરાય આપણને ખબર છે. ભૂલથી લેવાયેલ પ્રમાણમાં મારે કેવી રીતે વેચવાનું? જો હું વાત કરું શિલાની, તો શિલાને 1,35,000 ગુણ્યા શિલાનો ભાગ કેટલો છે? તો વાત કરીએ શિલાનો ભાગ કેટલો છે? 2/6, 2/6 કેમ કે 2 ને 1 3, 3 ને 3 6 થાય. અહીંયા મેં એ લખેલું છે, પેનો લખ્યું એટલે 2/6. સુરભીની વાત કરું તો સુરભીને આપણે કરીશું 1,35,000 ગુણ્યા 1/6 અને સંકેતની વાત કરું તો સંકેતનો આવશે 1,35,000 ગુણ્યા 3/6. તમારો જવાબ આવશે આમાં 50,600, સોરી, તમારો પહેલાનો જવાબ આવશે 45,000, બીજાનો જવાબ આવશે 22,500 અને ત્રીજાનો જવાબ આવશે 67,500. પછી એ રકમને તમે અહીંયા લખી દેજો. તમારે જે રીતે કરવું હોય તમે કરી શકો છો. આપણે કેલ્ક્યુલેટર પર ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ, એનાથી આપણો ટાઈમ બચી જાય. સર પહેલા સાચા પ્રમાણમાં વેચણી કરી દીધી, પછી ભૂલથી લેવાયેલ પ્રમાણમાં વેચણી કરી દેવાની, પછી કરવાનું ઉપરમાંથી નીચેનું કરી દેવાનું માઇનસ, ઉપરમાંથી નીચેનું કરી દેવાનું માઇનસ, એટલે આપણને તફાવત ખબર પડી જાય. તો 50,625 માંથી હું 45,000 માઇનસ કરું તો જવાબ આવે 5,625. પછી 33,750 એમાંથી હું 22,500 માઇનસ કરું તો આવે 11,250 અને 50,625 એમાંથી હું 67,500 માઇનસ કરું તો જવાબ આવે -16,875, -16,875. સર માઇનસ હોય તો આપણે માઇનસ લખવાનું, કારણ જેનો જવાબ માઇનસમાં આવશે આપણે એના મૂડી ખાતાને કરીશું ઉધાર અને જેનો જવાબ પ્લસમાં આવશે એના મૂડી ખાતાને કરીશું આપણે જમા. એટલે આપણી છેલ્લી જે ભૂલ સુધારણા નોંધ, અલ્ટિમેટલી ભૂલ સુધારણા નોંધનો મતલબ આમ નોંધ કરવાની. આમ નોંધમાં શું થશે? જેનું માઇનસ આવ્યું છે એના મૂડી ખાતાને કરીશું ઉધાર અને જેનું પ્લસમાં આવ્યું છે એના મૂડી ખાતાને કરીશું જમા. એટલે આપણે અહીંયા શું કરીશું? સંકેતના મૂડી ખાતે ઉધાર, કેમ કે સંકેતનો જવાબ માઇનસમાં આવ્યો છે, તે શિલ્લાના મૂડી ખાતે અને તે સુરભીના મૂડી ખાતે. સંકેતના મૂડી ખાતે ઉધાર કેટલા? 16,875. શિલાના મૂડી ખાતે જમા કેટલા? 5,625 અને સુરભીના કેટલા? 11,250. તમે ચેક કરશો તો આપણો ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો થઈ જશે તો જ રાઈટ હશે. જો ચેક કરી લો, 5,625 વત્તા 11,250 16,875 આવશે તમારું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેનો માઇનસમાં આવે એને શું કરી દેવાનું? ખાલી ઉધાર કરી દેવાનું. જેનું પ્લસમાં આવે એને કરી દેવાનું જમા. આમનોનમાં માઇનસ પ્લસ લખવાની જરૂરત નથી. ખાલી ને ખાલી આ તો ગણતરીમાં સમજવા માટે કે માઇનસ કોનું આવે છે. તો જેનું માઇનસ આવે એને કરવાનું ઉધાર
જેનું પ્લસ આવે એના મૂડી ખાતાને કરવાનું જમા, અને આના 3 માર્ક તમને એક્ઝામમાં બેઠા મળી જશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને આ સમજ પડી હશે. શું કરવાનું છે દાખલામાં? પહેલા જ્યારે જો નફો ભૂલથી અલગ પ્રમાણમાં વેચાઈ ગયો હોય તો પહેલા સાચા પ્રમાણમાં વહેંચણી કરી દેવાની નફાની, પછી ભૂલથી લેવાયેલ પ્રમાણમાં વહેંચણી કરી દેવાની, એના પછી જે ઉપરનો તો એમાં નીચેનો માઇનસ કરી દેવાનું, જેનો જવાબ પ્લસમાં આવશે એને કરવાનું જમા, જેનો જવાબ માઇનસમાં આવે એને કરવાનું ઉધાર, અને આપણા 3 માર્કનો દાખલો થઈ ગયો કમ્પ્લીટ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલા નંબર 6 સમજ પડી હશે, અને આના જેવો સેમ દાખલો ઉદાહરણ નંબર 6 આપવામાં આવેલો છે, એ તમારે ગણતરી કરીને આવવાનું છે. એકદમ ઇઝી દાખલા છે. તો આપણે આ દાખલાને ધ્યાનથી સમજો છે, અને જો તમને આ દાખલો સમજ પડી હોય ને તો આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો, અને જો તમે ગુજરાતમાં રહેતા હો અને મારી પાસે ભણવા માંગતા હો તો અમારા ઓફલાઈન સેન્ટરનો સંપર્ક કરી શકો છો. આપણે મળીશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.